આગળનો દાખલો હતો કે કોઈ સંખ્યામાં તેના 20% ઉમેરવામાં આવ્યા બાદ પરિણામ 720 મળે છે તો તેની મૂળ સંખ્યા શું હતી. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા સમજીએ. જો ઘણી બધી વાર અમુક સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓને અમુક કન્ફ્યુઝન થતું હોય છે કે આ 20% છે, બરાબર, આ 20%. તો 20% એટલે આપણને ખબર છે કે શું થાય, તો કે 1/5 થાય. તો આનો મતલબ શું, કાં 5માંથી 6 બનશે અને કાં 5માંથી 4 બનશે, કાં 5માંથી 4 બનશે. હવે ઘણી બધી વાર કન્ફ્યુઝન એ થતું હોય કે જે મૂળ રકમ આપેલી હોય, રકમ જે આપેલી હોય એ 5 આરે સરખાવી કે 6 આરે સરખાવી. હકીકતમાં આપણો આ જે આખો ગણિત શીખવાની જે સિસ્ટમ જે છે એ આપણે સમજીશું સરખામણીના આધારે. આપણે સરખામણી કમ્પેરિઝન ટેકનિકનો ઉપયોગ કરીને જ બધું સમજીશું. કમ્પેરિઝન ટેકનિક, સરખામણી ટેકનિકનો ઉપયોગ કરીને જ બધું સમજીશું. તો જો કાંઈ ખબર ન પડે કે કોની યારે, તમે સમજો કે 20% બરાબર 1/5, તો શું બને, 5 + 1 એટલે 6 બને, અથવા તો 5 - 1 એટલે 4 બને. તો એ તમે સમજો કે હકીકતમાં શું હોઈ શકે, 3 રકમ હોઈ શકે. આ પહેલી રકમ, આ બીજી રકમ અને આ ત્રીજી રકમ. તો આ 3 રકમ હોઈ શકે. તો હવે સરખાવવાનું કોની હારે હોઈ શકે, આ 3માંથી એકાદી રકમ હારે જ સરખાવવાનું હોઈ શકે, આ 3માંથી એકાદી રકમ હારે જ સરખાવવાનું. તો હવે તમારે રકમને ધ્યાનપૂર્વક વાંચવાનું, અને તમારે સમજવાનું કે કોની હારે સરખાવવી પડશે, 5 હારે, 1 હારે કે 6 હારે. એ ખબર કેમ પડે, તો વિચારો. જો એવું કીધું હોય કે કોઈ સંખ્યાની અંદર આટલા ટકા ઉમેરતા જવાબ આ મળે છે, કોઈ સંખ્યાની અંદર ઉમેરતા એનો જવાબ આ મળે છે, તો એનો મતલબ અહીંયા જવાબ શું મળે છે, 5માં 1 ઉમેરીએ તો 6. તો કોની હારે સરખાવવી પડે, 6 હારે સરખાવવી પડે. હવે માની લો કે એવું કીધું હોય કે કોઈ સંખ્યામાં ફલાણા ટકા ઉમેરતા જવાબ આ મળે છે, તો મૂળ સંખ્યા કઈ હશે, તો મૂળ સંખ્યા પૂછેલી હોય તો આમાં મૂળ સંખ્યા કઈ થાય, તો કે મૂળ સંખ્યા આ થાય, મૂળ સંખ્યા. અમુક વાર એવું પણ બની શકે કે આ એક પૂછી જાય કે કેટલા ઉમેરતા આટલા ટકા ઉમેરીએ તો કેટલા ઉમેરવા પડે, તો આ પણ પૂછી શકે. તો એવી રીતે આપણે આ આખી કમ્પેરિઝન સરખામણી ટેકનિક જે છે એનો ઉપયોગ કરવાનો છે, બરાબર. તો અહીંયા આખું બરાબર છે કે 20% એટલે શું થઈ જાય, તો કે 20% એટલે 1/5. તો 5 + 1 બરાબર 6. હવે બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આપણે અહીંયા કમ્પેરિઝન ટેકનિકનો ઉપયોગ કરીએ છીએ. કમ્પેરિઝન ટેકનિક, અથવા આને તમે તીર ટેકનિક પણ કહી શકો. તો આમાં તમારે જે છે ને એ તીર મારી દેવાના. તમે આજે લખેલું છે બરાબર છે, બરાબર, પણ તીર મારવાના ખાસ. 5 + 1 બરાબર 6. તો હવે આપણે શું કરશું, 5 + 1 બરાબર 6. તો કે 20% ઉમેરીએ તો બાદ પરિણામ 720 મળે છે, બરાબર. પરિણામ કેટલું મળે છે, 720. તો પરિણામ એનો મતલબ શું, તો કે આની હારે સરખામણી કરવી પડશે. તો ડાયરેક્ટ 6ની નીચે તીર મારવાનું, તીર મારી જ દેવાનું ફરજિયાત. અહીંયા તમે એ નથી કરેલું, જો એવું કંઈ કરેલું નથી. તો ખાસ મેં કીધું પ્રિસિઝન ખાસ જરૂરી છે. તો 6ની નીચે ડાયરેક્ટ તીર મારો 720. તો 6 કરતાં 720 કેટલા ગણા છે, તો 12 × 5 = 60 અને 12 × 6 = 72. તો 12 ગણા છે અને પાછળ 0 લગાવવો પડશે. તો 12 × 6 = 72 અને પાછળ 0. તો આ 5 જે છે એ પણ એની કરતાં 120 ગણા હશે, 120 ગણા. તો 12 × 5 = 60 એટલે કે 600 હશે. તો એ જવાબ તમારો સાચો છે. અહીંયા તમે હવે વિચારો, અહીંયા એક પણ પૂછી શકે ને કે કેટલા ઉમેરતા, એવું થાય કેટલા ઉમેરતા. તો અહીંયા એક પણ એની કરતાં 120 ગણા. તો જવાબ શું આવે, 120 જવાબ આવી જાય. એની કરતાં 120 ગણા એટલે 120, બરાબર. તો આ તમને આ નાની નાની વસ્તુ ખબર હોવી જોઈએ.